નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આજે વાત કરવી છે નવરાત્રિના ત્રીજા નોરતાની। જે રીતે નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવામાં આવતી હોય છે, 9 દિવસ નવરાત્રિના ખાસ કરીને જે અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે આજે વાત કરીશું નવરાત્રિના ત્રીજા નોરતાની। નવરાત્રિના ત્રીજા નોરતાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસથી આપણને એ સવાલ થાય કે આખરે ત્રીજા સ્વરૂપની પૂજા કેમ કરવામાં આવે છે, ખાસ કરીને મા ચંદ્ર ઘંટાની આરાધના કરવામાં આવતી હોય છે। તો નવરાત્રિના ત્રીજા નોરતા વિશે જાણકારી આપવા માટે અને વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભદ્રેશ્વર શાસ્ત્રીજી। આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। જય માતાજી। જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ નવરાત્રિના ત્રીજા નોરતાની, તો ખાસ કરીને જે માતાજીના સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે, આમ તો 9 દિવસ માતાજીના 9 સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે, પરંતુ જે માતાજીનું ત્રીજું નોરતું છે જેમાં ખાસ કરીને મા ચંદ્ર ઘંટા જેમની પૂજા કરવામાં આવતી હોય છે, તો આ નામ શા માટે પડ્યું, તેની પાછળ જે દંતકથા છે તેના વિશે જણાવશો। સૌપ્રથમ તો દરેક દર્શકોને જય માતાજી। નવરાત્રીનો ઉત્સવ, નવરાત્રીનો પર્વ ખૂબ ધામધૂમથી ચાલી રહ્યો છે। ઉપાસના આરાધનાનો પર્વ છે। એમાં સર્વપ્રથમ દરેક દેવની પૂજા કરીએ, ગણેશજીની આરાધના કરીએ, સાથે સાથે ખાસ કરી અને આજની જે નવરાત્રીના ત્રીજા નોરતાની વાત કરવામાં આવે, ત્રીજા દિવસની વાત કરવામાં આવે, ત્રીજા સ્વરૂપની વાત કરવામાં આવે તો મા ચંદ્ર ઘંટાની પૂજા થાય। માતાજીનું સ્વરૂપ એટલું બધું દિવ્ય છે અને એમની આરાધનાથી આપણા જીવનમાં આવનાર કોઈ પણ પ્રકારના કષ્ટ દૂર થઈ જાય છે। અને સાથે સાથે કીધેલું વીરતાનું પ્રતીક છે। વીર એટલે કે જીવનમાં તમે વીર બનશો તો દરેક કામ થશે। તમારે કંઈ પણ કામ કરવાનું હોય, જે ક્ષેત્રમાં આગળ વધવાનું હોય, તો તમારા ડર એટલે કે તમારું છે ને જે પણ પ્રકારની નેગેટિવિટી હોય, ક્યાંય પણ કોઈ પણ દિવસ તમારે કોઈ જગ્યાએ ફેસ કરવાનો વારો તો આવવાનો જ છે। કોઈ પણ વસ્તુ પ્રશ્ન હશે, એનો જવાબ તમારે આપવો પડશે અને લખેલું શાસ્ત્રમાં જે પ્રશ્ન છે એનો ઉત્તર પણ છે। તો આપણે ચંદ્રઘંટા માતા આપણને શીખવાડે છે કે વીરતા એટલે વીર તરફ આગળ વધવાનું છે। અભયદાયિની કીધેલું છે, માતાજીને અભયદાયિની કીધેલી છે એટલે કે ભયમાંથી મુક્ત કરે। અભય એટલે કે જે વ્યક્તિ જ્યારે પણ માની આરાધના કરતો હોય, માની ઉપાસના કરતા હોય ત્યારે અભય પણ રાખે, કારણ કે પાલવ તારો પકડો એનો પલમાં બેડો પાર। આપણે જ્યારે ગુજરાતી આરતીમાં આપણે માતાજીની પ્રાર્થના કરતા હોઈએ, આરતી કરતા હોઈએ ત્યારે કહીએ કે માં તારો પાલવ પકડ્યો ને, અમારો બેડો પાર થઈ જવાનો છે। એટલે માની જોડે બિરાજમાન થાય, માની સાથે બિરાજમાન થાય તો જીવનના સઘળા કષ્ટ દૂર થઈ જાય છે। આપણે જીવનમાં જે વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કષ્ટ હોય ને એ દૂર કરવા માતાજીએ, અને સાથે એક વાતને આપણે કહીએ કે શક્તિ પ્રદાન કરે। આ પર્વ શક્તિનો પર્વ છે અને શક્તિ આપણને માં ભગવતી રાજરાજેશ્વરી જગદંબિકા આપી રહી છે। અને સાથે આજે ત્રીજું નોરતું, એમાં ચંદ્રઘંટા માતા અને એમાં શક્તિ। ક્યાંય પણ કોઈ વ્યક્તિ બીમાર પડે, ક્યાંય કોઈ તકલીફ પડે, ક્યાંય કંઈ થાય ને તો આપણે સવાલ આવશે કે ભાઈ શું થયું છે, તો કે અશક્તિ આવી ગઈ છે। એમ નથી કહેતા કે તાવ આવ્યો છે, શરદી થઈ છે, કે આ જોજો તમે શરદ ઋતુની શરૂઆત થાય ને તો વાતાવરણ બદલાતું હોય, તો વાતાવરણમાં આપણે પણ શરદી થતી હોય, તાવ આવતો હોય, કઈ અશક્તિ, તો આપણે પહેલું શબ્દ વાપરીશું કે મને અશક્તિ છે, શક્તિ વિના નથી। એટલે માની શક્તિની બહુ જરૂર છે અને જીવનમાં સઘળી જગ્યાએ એ શક્તિ પ્રદાન કરવાની માં ભગવતી ચંદ્ર ઘંટા બિરાજમાન થાય। અને શાસ્ત્રમાં લખેલું છે કે ત્રીજું નોરતું ખૂબ આરાધનાનો અવસર છે, આરાધનાનો પર્વ। જે પર્વમાં તમે સર્વને સાથે લઈને ચાલો તો તમને આનંદ કંઈક ઓર પ્રકારનો થશે। ચોક્કસથી મહારાજ, જે રીતે ચંદ્રઘંટા માતાજીની પાછળ એક દંતકથા પણ જોડાયેલી છે, શા માટે ચંદ્રઘંટા માતા છે નામ પડ્યું છે ને ખાસ કરીને ચંદ્રઘંટાનો અર્થ શું થાય છે, એ અમારા દર્શક મિત્રોને જણાવશો। સર્વપ્રથમ તો બહુ સરસ પ્રશ્ન આપનો છે કે જ્યારે એક ઉત્સુકતા, નામ છે ને બહુ મહત્વની કામ કરે છે। ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ તમારું નામ હશે ને તો તમારું કામ થઈ જાય। અને જે માતાજીનું નામ લે છે, એક એક શબ્દમાં એટલી બધી તાકાત છે। માં એક અક્ષરમાં, શબ્દમાં બહુ શક્તિ રહેલી છે, એટલે કે માં શબ્દ એક અક્ષર વાળો કહેવામાં આવે। કોઈ પણ વ્યક્તિને ના કહેવામાં આવે તો પણ એક અક્ષર થાય, કોઈને હા કહેવામાં આવે તો પણ એક અક્ષર થાય, ઓમ એ પણ એક અક્ષર થાય। અને ઘી, જે માતાજીને આઠમ અને નોરતામાં અથવા દશેરાના દિવસે આપણે હવન કરીશું, અથવા તો ત્યારે પહેલા દિવસથી જ્યારે શરૂઆત કરી હશે તો ઘીથી આપણે દીવા કર્યા હશે, દીપનું પ્રાગટ્ય કર્યું હશે, અખંડ જ્યોત આપણે રાખીએ છીએ। તો ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ બિરાજમાન કરવા માટે આ જે દેવી શક્તિની આરાધનાની સાથે સાથે ક્રાંતિવાન છે।
એમનું સ્વરૂપ એટલું બધું ક્રાંતિવાન. કોઈ વ્યક્તિ આપણી જોડે આવે ને તો એનું આપણે સ્વરૂપ જોઈએ તો આપણને એમ થઈ જાય કે ના, આ ક્રાંતિ પ્રદાન કરે છે. જી અને ઘંટનો આકાર છે, માથા ઉપર ઘંટનો આકાર બિરાજમાન થાય, એટલા માટે એમને ચંદ્ર ઘંટા કહેવામાં આવે છે. માતાજીનું જે સ્વરૂપ છે ને, માથા ઉપર જે આકૃતિ બને જી અને અર્ધચંદ્ર છે, અર્ધચંદ્ર, અને એનો આકાર ઘંટ આકાર છે. એટલે તમે કહો છો ને ચંદ્ર ઘંટા એનું નામ કહેવાય છે. અને માતાજીની ભુજાઓ કેટલી છે? 10. જે જી વ્યક્તિ હાથ છે ને, બહુ સરસ વાત છે કે હાથ છે ને હંમેશા માતાજી તરફ ઝૂકેલા રહે, નમસ્કાર કરે. અને ગુજરાતીમાં કહેવત છે, નમીએ સૌને ગમે. તો માતાજીના 10 હાથ છે, 10 ભુજાઓ છે. અને 10 ભુજામાં અસ્ત્ર શસ્ત્ર બિરાજમાન કરે. દેવીના હાથમાં ધનુષ છે, બાણ છે, જી તલવાર છે, ત્રિશૂલ છે, ગદા છે, કમંડળ છે. કમંડળની સાથે સાથે દેવીએ કંઠમાં સફેદ પુષ્પની માળા ધારણ કરી છે. અને માળા અને મસ્તકમાં રત્ન જડિત છે. એટલે મુગટ પણ વિદ્યુમાન છે. એટલે કે કહેવાનો મતલબ છે વિદ્યુત સમાન. એટલે કે તમારે પાવન પર્વમાં ત્રીજા નોરતાનું જી મહત્વ જોઈએ, ખૂબ મહત્વ છે. 10 ભુજાઓ છે અને સાથે સાથે એમની પ્રતિભા સારી મૂર્તિ. એવું કીધેલું છે કે જેની મૂર્તિ મનોહર, એટલે કે આપણે માતાજીનું સ્વરૂપ જોઈએ ને જી તો આપણા દરેક પ્રકારના કષ્ટ દૂર થઈ જાય. જી મહારાજ, આ તમે કરી ચંદ્રઘંટા માતાજીના સ્વરૂપની વાત. હવે વાત કરીશું, તમે જે રીતે જણાવ્યું કે ચંદ્ર આકારનું મસ્તક પર એક તિલક હોય છે, તો આ તિલક શાનું પ્રતીક હોય છે? ચંદ્ર ઘંટા મસ્તક ઉપર તિલક એટલે કે તમારા શાંતિનું પ્રતીક છે. જ્યાં સુધી તમારા જી જીવનમાં, મેં કીધું ને, સફેદ પુષ્પની માળા, બીજી કોઈ નહીં. વાક્યને સમજવાની આપણે કોશિશ કરી તો જ્યારે સફેદ છે ને એ શાંતિનું પ્રતીક છે. જી અને વ્યક્તિ જ્યારે શાંત રહી શકે છે તો દરેક કામ થઈ જાય. ધૈર્યતા હોવી જોઈએ. શૌર્યતા જ્યાં જરૂરી છે ત્યાં શૌર્યતા હોવી જોઈએ, ધૈર્યતા હોવી જોઈએ. શાંત પ્રકૃતિ હોય. અને માણસ શાંત ક્યારે રહી શકે? ચેરિટી બિગિન્સ એટ હોમ. જ્યારે આપણે શાંત હોઈએ તો બીજાને શાંત રાખી શકીએ. ગીતાજીમાં પણ લખેલું છે, અશાંત મન કૃત સુખ. મન તમારું અશાંત હોય તો કઈ ના કરી શકે. જી એટલે શાંત રહી માતાજીની આરાધના એટલે શાંતિનું પ્રતીક જણાવે છે. ચોક્કસથી. શાસ્ત્રીજી, જે રીતે આપે જણાવ્યું, ખાસ કરીને હવે જો નવરાત્રિમાં ભક્તોએ ત્રીજા નોરતે જો માં ચંદ્રઘંટાની ઉપાસના કરવી હોય તો કેવી રીતે કરી શકાય? સર્વપ્રથમ તો જ્યારે આપણે વાત કરીએ માતાજીની કૃપા મેળવવાનો જી પ્રયત્ન, કૃપાનો અર્થ એમ થાય કૃપા. જે કર સકતા હૈ વહી પા સકતા હૈ. જી માણસ છે ને કંઈક કરે, કંઈક આપે તો થાય, પ્રદાન થાય. એટલે ગુજરાતીમાં કહેવાય આદાન અને પ્રદાન. એટલે એ ગીવ એન્ડ ટેક ઇંગ્લિશમાં કહેવામાં આવે. તો જી આપણે જેટલું માને અર્પણ કરીશું, સમર્પણનો ભાવ હશે તો આપણા બધા કષ્ટ દૂર થઈ જશે. ચંદ્ર ઘંટા માતાની કૃપા વધારવા માટે આજની પૂજા કરવાથી ગ્રહોમાં શુક્ર ગ્રહ પણ પાવરફુલ થાય. જી જો ગ્રહોની વાત કરીએ તો શુક્ર ગ્રહ પાવરફુલ થાય. સાથે તમે પણ એ કીધું કે કઈ રીતની આરાધના, તો આપણે આરાધ્યા દેવ છે એની આરાધના કરતા કરતા એક પ્રતીક એવું પણ કીધેલું છે જી કે જ્યારે કથામાં લખેલું છે કે નૈવેદ્ય સફેદ કલરનું આપણે એમને અર્પણ કરવાનું છે. સફેદ પુષ્પ અર્પણ કરવાના છે. સફેદ પુષ્પ અર્પણ કરીશું તો આપણા દરેક કાર્યમાં શાંતિનું પ્રતીક અપાવવામાં આવશે. અને આ જી માતાજીનું સ્વરૂપ એટલું દિવ્ય છે કે જેની આપણે એક મંત્ર પણ કરીશું, એક પણ જપ કરીશું, એ મંત્રની તાકાત છે. અને માતાજીનું નૈવેદ્ય ખાસ કરીને ખીરનો ભોગ લગાવવામાં. ખીર જી ઘણીવાર ઘણા પ્રશ્નો થાય કે આપણે શું બનાવીએ, શું કરી શકીએ, શેના માટે. દરેક દિવસમાં આપણે તો અત્યારે બધું એક્ટિવ બહુ છે. જી દરેક ચેનલમાં, દરેક જગ્યાએ લખેલું હોય, કોઈક જગ્યાએ સોશિયલ મીડિયામાં લખ્યું હોય, તો બધા જી નાના બાળકોને પણ ખબર પડી જાય કે આજે આપણે આ નૈવેદ્ય બનાવવાનું. પણ ખાસ કરીને ખીરનું નૈવેદ્ય બનાવવાનું અને પોતાના હાથે બનાવવાનું. કે આ જેટલી નવરાત્રીની તૈયારી આપણે કરતા હોય, જી એક એક વ્યક્તિ જ્યારે સ્ત્રી હોય નવરાત્રીની તૈયારી કરતી હોય, માતાજીની ઉપાસના કરતી હોય, સાથે સાથે ગરબા પણ ગાવાના હોય, એટલી બધું આપણે કામમાં પરોવાઈ ગયા હોઈએ કે માતાજીની આરાધના તો એમાં ખીર બનાવવાની અને માતાજીને નૈવેદ્ય અર્પણ કરવા. નૈવેદ્યમાં ખીર, કારણ કે ખીર છે ને એ પણ સફેદ કલર છે. સફેદ કલર શાંતિનું પ્રતીક છે. જી વ્યક્તિ જ્યારે શાંત રહે એટલે બધું કામ થાય. તો નૈવેદ્ય તમારે અનેક પ્રકારના હોય, પણ આજના દિવસે તમારે ખીર બનાવી અને અર્પણ કરવી એ અગત્યનું સાબિત થાય. સાથે માતાજીને આજના દિવસે સફરજન અર્પણ કરવામાં જી આવે. સફરજનનો પ્રસાદ, ઇંગ્લિશમાં કહેવત છે, એન એપલ એ ડે કીપ્સ અ ડોક્ટર અવે. જો સફરજન આપણે ખાતા હોઈએ તો આપણું નિરોગી આરોગ્ય રહે. જી જો પ્રસાદમાં તમારે સફરજનનો પ્રસાદ તમે અર્પણ કરો, તમે બધું નિવેદ તો અર્પણ કરશો પણ સાથે સાથે સફરજનનો પ્રસાદ અર્પણ કરશો તો તમારા જી જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાવડાવશે. જીવન છે ને, બહુ સરસ એક વાક્ય છે, દોડા દોડ કરો ને તો એને કહેવાય ગતિ, અને લક્ષ સાથેની ગતિ હોય ને એને કહેવાય પ્રગતિ.
વ્યક્તિની પ્રગતિ થાય. જે કામ કરો છો એ કામમાં નિષ્ણાતપણે કામ કરો, અને તમે જે આપણે માતાજીની આરાધના કરવા બેસાય તો જી. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય, કે કઈ પ્રકારનું બાકી ના રહી જાય, કે મા ભગવતી તું આજે મારા ઘરમાં બિરાજમાન થાય, મારા હૃદય કમળમાં બિરાજમાન થાય, મારો પરિવાર સુખી થાય. અને આપણે જો પટાંગણમાં એટલે સોસાયટીની વચ્ચે, પોળની વચ્ચે, બંગલાની વચ્ચે કે ઘર હોય કે મંદિર હોય ત્યાં પણ પ્રસાદનું વિતરણ કરીએ તો ખાસ કરી ત્રીજા નોરતાના દિવસે સફરજનનો પ્રસાદ અર્પણ કરો અને માતાજીને ખીર ધરાવશો તો જી. સારામાં સારો એમને આપણને લાભ મળે છે. લાભ જી. ક્યારે મળે? ભલા બનો ત્યારે. જી. વ્યક્તિ જ્યારે લાભ મળે, કે આપણને આટલા બધા હોય અને છતાં પણ આપણને લાભ મળ્યો છે, તો પરમેશ્વરીની પરમ કૃપા થાય તો જ આપણને આ લાભની પ્રાપ્તિ થઈ શકે. જી. શાસ્ત્રીજી, નવરાત્રિમાં આમ તો માં જગદંબા, આદ્યશક્તિ જગદંબાના અનેક સ્વરૂપોનું મહત્વ છે અને નવરાત્રિમાં જે ભક્તો ઉપવાસ કરતા હોય છે, ખાસ કરીને ત્રીજા નોરતાની જો વાત કરીએ તો માં ચંદ્રઘંટાની ઉપાસના કરતા હોય છે. પરંતુ ચોક્કસથી ઉપાસના કરે તો સાથે એ પણ ખબર હોવી જોઈએ કે કયો મંત્રનો જાપ કરવો જોઈએ, બહુ સરસ. તો એ આપણે જણાવશો. વાત એવી છે કે મંત્ર, મિત્ર અને મૂર્તિ, જી. એ એક હોય ને, મંત્ર સાચો હોય, મિત્ર સાચો હોય અને મૂર્તિ સાચી હોય. મૂર્તિ તો આરાધ્યની પ્રાર્થના કરતા હોય, આરાધ્ય દેવી એટલે કે કુળદેવીની પણ પ્રાર્થના કરતા હોય, ઉપાસના જી. કરતા હોય. આપણે સ્વરૂપની વર્ણન કરીને તો ચંદ્રઘંટા માતાએ જ્યારે મહિષાસુરને જ્યારે આપણે વધ કર્યો ને પછી એમનું થયું, પણ કહેવાનું તાત્પર્ય છે કે એમનો એક ખાસ મંત્ર છે, ઓમ રેમ કિમ વસ્તી. એટલે કે શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે પણ તમારા જીવનમાં આ મંત્રનું ઉચ્ચારણ કરશો તો તમારા કાર્ય સિદ્ધ થશે. ચંદ્રઘંટા માતાની પૂજામાં શાંતિનું પ્રતીક છે અને સરળ મંત્ર એવો કીધો, સરળ મંત્ર ઓમ રીમ ક્લીમ ચંદ્ર ઘંટાએ નમઃ. એ મંત્રનો જપ કરો. એ મંત્રનો જપ તમે એક માળા અચૂકથી કરજો, જેથી એ મંત્રનો જપ કરવાથી તમારા જીવનમાં અને તમારા પરિવારના જીવનમાં સુખ સંપત્તિ, અને ત્રીજા નંબરમાં કીધું છે સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો વધારો કરે. માતા ચંદ્રઘંટાનો ઉપાસનાનો પણ મંત્ર આપને જણાવું છું. જી. દર્શક મિત્રોએ ફરીથી એકવાર એ મંત્રનો નોંધ લેવી. ઓમ એમ રીમ ક્લીમ ચંદ્ર ઘંટાએ નમઃ. અને માતા ચંદ્રઘંટાનો ઉપાસનાનો મંત્ર છે પિંડ જ રૂડા ચંડકોપાસ્ત્રયુતા પ્રસાદ તનુતે મહ્યમ ચંદ્રઘંટેથી વિશ્રુતા. અને એ પણ નથી ફાવતો અને કદાચ આપણને એમ થાય છે તો સરળ આપણે કહીએ કે યા દેવી સર્વભૂતેષુ માં ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. માની આરાધના કરો જેટલા બને એટલા 9 દિવસ. આજે તો શરૂઆતમાં આપણે કહીએ કે 9 દિવસની બદલે 10 દિવસ આવી રહ્યા છે, કારણ કે માતાજી હાથીની સવારી ઉપર બિરાજમાન થઈ રહ્યા છે. જો એ વાત તો આપણે શક્ય છે કે હાથીની સવારી પર, એટલે કે આપણી હાથીની સવારી પર માં ભગવતી આવી રહી છે તો જી. આપણા જીવનની આધિ વ્યાધિ ઉપાધિ પણ લઈ જાય છે, રોગ પણ લઈ જાય અને દોષ પણ માની આરાધના કરવી આ 3 દિવસ નહીં પણ હંમેશા જરૂરી છે. ઘણીવાર વ્યક્તિ એમ કે હું 3 દિવસ કરું, 3 કલાક કરું કે 3 મિનિટ કરું, પણ માનું નામ લો, માના સ્વરૂપની પૂજા જી. કરો, માની આરાધના કરશો તો તમારું જીવનમાં પરિવર્તન 100% આવશે. ચોક્કસથી. શાસ્ત્રીજી, જે રીતે આપણે વાત કરી, ખાસ કરીને હવે એ પણ જાણવું છે કે જો ભક્તોએ કોઈ સ્પેશિયલ ભોગ ધરાવવો હોય માતાજીને પ્રસન્ન કરવા માટે, તો કયો ભોગ ધરાવી શકે? સર્વપ્રથમ તો જ્યારે ભોગની વાત કરીએ ત્યારે હું હંમેશા કહું છું કે ભોગમાં છે ને, તમારો ભોગ માતાજીને ધરાવો ને ત્યારે પોતાની જાતે બનાવવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને ચંદ્રઘંટા માતાનું પૂજનનો સમય હોય ને જી. ત્યારે છે ને આપણે ધરાવવાનું નૈવેદ્યમાં દેવીને દૂધનો માવો, જી. સફેદ વસ્તુ થઈ, દૂધનો માવો પણ અર્પણ કરીશું. સફેદ જી. વસ્તુમાંથી દૂધની મીઠાઈ અને ત્રીજા નંબરમાં કીધેલું ખીર અર્પણ કરવાની છે. જ્યારે જ્યારે દૂધનો માવો અર્પણ કરો, દૂધની મીઠાઈ અર્પણ કરો, દૂધ અર્પણ કરો, સાથે આપણે જ્યારે પણ માતાજીને જમાડ્યા છે, ભગવતીને જમાડતા હોય ત્યારે માતાજીને ખૂબ હૃદયના ભાવથી આપણે જમાડીને કહેવાનું કે મા ભગવતી અમારા જીવનમાં દરેક પ્રકારની શાંતિ આપે. કારણ કે જી. અન્ન છે ને, આપણે ભોજન લઈએ, મનુષ્ય અન્ન લે ને તો એ પ્રમાણે એનું કામ થતું હોય જેટલું અન્ન. અને આ 9 દિવસમાં તામસી ખોરાકનો આપણે ત્યાગ કરવાનો. જેટલું બને એટલું માતાજીને જી. આપણે પ્રાર્થના કરીશું કે આ સફેદ પુષ્પ અર્પણ કર્યા છે, કમળના પુષ્પ. આજના દિવસે ખાસ તમને એક માર્ગદર્શન આપીએ જી. કે આજના દિવસે કમળના પુષ્પ માને અર્પણ કરવા યોગ્ય છે. સાથે શંખ પુષ્પી પણ અર્પણ કરી શકાય. શંખ પુષ્પી એટલે યાદગીરી સારી રહે, એટલે કે તમારી યાદ શક્તિ સારી રહે. તો જી. તમારી યાદ શક્તિ વધારવા માટે જ્યારે વિદ્યાર્થીઓને ખાસ કરીને શંખ પુષ્પી આપણે પીવડાવતા હોઈએ તો એ શંખ પુષ્પી અર્પણ કરશો. માં ભગવતીને આપણે એટલી બધી આરાધના કરીશું કે એ પૂજા વિધિથી માતાજી શક્ય હોય આપણને આશીર્વાદ પ્રદાન. માના આશીર્વાદ છે ને બહુ રૂડા છે.
માં તારા આશીર્વાદ અમને બધાને ફળ્યા છે. નથી કહેતા કે જી. કુળદેવી માતા તમારા આશીર્વાદ અમને ફળ્યા છે. જ્યારે માં તારા અમે નામ લઈએ ને તો અમારું કામ. અને એટલું કીધેલું છે, મુझसे बेहतर जानती है वो है मेरी माँ. અને એનાથી આગળ કીધું છે કવિએ કે તું અંતરની વાત જાણે માઈ, મારે કહેવું પડે નહીં મારે જ કાંઈ. આપણે જ્યારે જરૂર હોય બાળક સ્વરૂપમાં આપણે બિરાજમાન થયા છે, જી. અને આપણે જ્યારે માને યાદ કરીએ છીએ, માં આપણને હંમેશા આશીર્વાદ પ્રદાન કરે છે. અમે જોવામાં આવે ને તો નાની બાળક હોય ને ક્યાંય પણ ફરતું ને 1000નું ટોળું હોય તો એની માને પકડીને તરત જ પહોંચી જશે. અને તરત એને ખબર પડી જાય. જો નાનું બાળક રમતું હોય અને એનો હાથ બદલાઈ જાય અને એનો માના હાથનો સ્પર્શ જી. થઈ જાય ને તો તરત બાળક રડવાનું બંધ કરી, રુદન બંધ કરી જાય. એ માં ભગવતીને કહે કે મારા કોઈ પણ અપરાધ હોય તો માં ભગવતી તમે અપરાધને દૂર કરજો અને ક્ષમા આપજો. ક્ષમા આપવા માટે ક્ષમા શબ્દમાં માં પાછળ છે અને માપ શબ્દમાં માં આગળ છે. એટલે માં ભગવતીની આરાધના, એમાં ચંદ્રઘંટા માતાની આરાધના કરવાથી ખૂબ સફળતાની પ્રાપ્તિ થાય. અને આપણા જીવનમાં અભય એટલે યશ પણ મળે છે ને અભય એટલે ભય દૂર થાય. તો શાસ્ત્રીજી, આપણે ત્રીજા નોરતામાં ચંદ્રઘંટા માતાજીની વિધિ કરવી હોય, પૂજા કરવી હોય તો કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? સૌપ્રથમ તો શાસ્ત્રમાં લખેલું પંચોપચાર પૂજા કરી શકાય, એકોપચાર પૂજા કરી શકાય, ત્રિંશોપચાર પૂજા કરી જી. શકાય. તો આપણે ચંદ્ર ઘંટા માતાનું પૂજન કરતા મંત્રનું અનુષ્ઠાન કરવાનું. અને એમાં કીધેલું સાધનાથી મણિપુર ચક્ર જાગૃત થઈ જાય. જી. અને જ્યાં મણિપુર ચક્ર જાગૃત થાય એટલે તમારામાં વિનમ્રતા આવે છે. અને વિનમ્રતા આવે એટલે પહેલા માતાજીને કંકુથી ચાંદલો કરવાનો છે, અક્ષત લગાવવાના છે, ધૂપ લગાવવાના છે, અને દીપ અને ધૂપ લગાવવાનો એટલે ધૂપ અર્પણ કરવાનો છે, જી. દીપ અર્પણ કરવાનો છે, અને નૈવેદ્ય અર્પણ કરવાનું. અને એક સ્તુતિ અથવા તો એક પ્રાર્થના. આજે તો ત્રીજો દિવસ છે, હજી તો દિવસો આપણા બાકી છે. તો પહેલા નોરતાથી આપણે જો શરૂઆત કરી હોય તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશેનો જપ કરી શકાય અને મારા મંત્રનો કરી શકાય. એ પણ શક્ય હોય તો આપણે એક આસન પર બેસી પૂર્વાધિમુખ રાખી અથવા ઉત્તરાધિમુખ રાખી. હંમેશા જોજો તમારા ઘરમાં પૂર્વાધિમુખ જ મંદિર હશે અને કદાચ શક્ય નહીં હોય ને તો ઉત્તરાભિમુખ મંદિર હશે. તો તમે પૂર્વ દિશામાં મુખ રાખી જી. આસન એક રાખવાનું, માળા એક રાખવાની અને ઘીનો દીવો પ્રજ્વલિત કરી અને માની આરાધના કરજો. તમને 1 કલાક, જો ધારો કે તમારો મોબાઈલ ચાર્જ કરવો હોય તો લગભગ કેટલી મિનિટ સુધી આપણે ચાર્જિંગ કરવું પડે? 30 થી 40 મિનિટ સુધી જી. ચાર્જિંગ કરવું પડે. જી. તો આપણે આખા દિવસમાં માતાજી માટે 30 કે 40 મિનિટ કે 24 કલાકમાં 24 મિનિટ સુધી ભગવાનનું અથવા માતાજીનું નામ આપણે લઈ શકીએ કે ના લઈ શકીએ? લઈ પણ શકીએ. આપણે ઘણીવાર વિચારીએ કે બીજા બધા માટે આપણી જોડે સમય હોય અને ભગવતીની આરાધનાના દિવસો હોય ત્યારે આપણે આરાધના કરવા માટે આપણે એમ વિચારીએ કે ના, હવે આ નોરતું જવા દો, આ કાલથી ચાલુ કરીશું, ચોથના દિવસ ચોથ જાય તો કે ના હવે પાછળ. જી. અને છેલ્લે શું થાય? આઠમનો દિવસ તો છે જ. આપણે નકોડા ઉપવાસ કરી દઈશું, હવનમાં જતા રહીશું તો આપણું. પણ માએ તમને જન્મ આપ્યો, માં ભગવતીએ જન્મ આપ્યો, જગદંબાએ. તો આપણે માના ઋણમાંથી મુક્ત થવાનું છે કે માં તારું નામ લઈએ, તારા નામથી અમારા જીવનમાં દરેક પ્રકારની સફળતા મળે. આધિ વ્યાધિ ઉપાધિમાંથી દૂર કરવાવાળી માં જી. ભગવતી ચંદ્રઘંટા જેની ઉપાસના કરજો. સાથે સફેદ પુષ્પની માળા માતાજીને ખાસ ચડાવજો. અને કમળ પુષ્પ ચડાવવાથી શું થશે? તમારા જીવનમાં લક્ષ્મીજીનું પણ વધારે આવરણ થશે, આગમન થશે. લક્ષ્મીજી કોને ન ગમે? બધાને દરેક ગમે. વ્યક્તિને લક્ષ્મીજી ગમતા હોય. જી. અને લક્ષ્મીજી આવે એનાથી સૌંદર્યતા વધે. લક્ષ્મીનું સૌંદર્ય તમે જોજો. લક્ષ્મી માતાને કમળ બહુ પુષ્પ પ્રિય છે એટલે આપણે જી. માતાજી ચંદ્રઘંટાને કમળ પુષ્પ ચડાવીશું, શંખ પુષ્પી અર્પણ કરીશું. અને એક જ ભાવ હોવો જોઈએ કે મારો સ્વભાવ માં ભગવતી એવો રાખજે કે તારા ચરણમાં મારું મસ્તક હંમેશા ઝૂકેલું રહે. તું ધારે એ જ જી. બધું થવાનું છે. પણ ફક્ત ને ફક્ત મને નિમિત્ત બનાવેલો છે. આ શરીર છે ને, આ જે કાયા છે એ તમને સમર્પિત કરે. સમર્પણ ભાવ હોવો જોઈએ. જી. શાસ્ત્રીજી, જ્યારે ભક્તો છે એ માં જગદંબાની આરાધના કરતા હોય છે ત્યારે ખાસ કરીને આ 9 દિવસ જે પણ ભક્તો ઉપવાસ કરતા હોય છે અને આટલી શ્રદ્ધા અને ભક્તિભાવથી જ્યારે ઉપવાસ કરવામાં આવતો હોય છે ત્યારે કોઈ ભૂલચૂક ન થઈ જાય કે પછી કહેવાય ને કે માતાજી છે આપણાથી રીઝાય, તો એના માટે શું કરવું જોઈએ અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? સર્વપ્રથમ તો મેં કીધું ને કે માતાજીની 9 દિવસ ઉપાસના આરાધના કરતા જી. હોય તો તામસી પ્રકૃતિનો ખોરાક ન લેવો જોઈએ. આ બધી પૂજા આરાધના કરીએ સાથે સાથે ઘરમાં પોતાની માતા હોય, પોતાની પત્ની હોય, જી. પોતાની દીકરી હોય અથવા કોઈ પોતાની બહેન હોય એનું પણ સન્માન જાળવવું જોઈએ. બહુ જ પૂજા આરાધના કરતા હોય, માતાજીની આરાધના કરીને કોઈક આપણા ઘરમાં આપણા માટે થઈને કોઈક વ્યક્તિને ઠેસ પહોંચે જી. મનમાં, તો એનું પણ ધ્યાન રાખવું જોઈએ.
નથી કહેતા કે ઉમરા મૂકીને ડુંગરા પૂજવા ન જવાય. તો જી માં ભગવતીને એટલી પ્રાર્થના કરો કે મારા ઘરમાં પણ જે સ્ત્રી શક્તિ છે એનું હું સન્માન કરી શકું, યશ અપાવજે મને એટલો કે એને કોઈ પણ પ્રકારનું કોઈ પણ મારા જાણતા અજાણતા દુઃખ ન થાય. ખાસ કરીને આરાધના કરશો ત્યારે તમારે માળા કરશો ભગવતીની ત્યારે તમે જે પ્રશ્ન પૂછ્યો ને બહુ જ સરસ પ્રશ્ન જી છે કે જાણતા અજાણતા પણ ભૂલ થઈ જાય તો સમા પ્રાર્થના નિયમિત કરવી. મેં શરૂઆત કરી ત્યારે પણ કીધું સમા બહુ જરૂરી છે. જી જ્યાં સુધી તમને સમા માતાજી આપે છે, માં ભગવતીની પ્રાર્થના કરો એટલી અસર પહોંચે છે તમારું જીવન છે ને. અત્યારે આપણે બોલીએ છીએ તો પણ આપણને ભાવ જાગી જાય કે સ્વાભાવિક રીતે આપણા જીવનમાં બધું બદલાઈ જવું જોઈએ, કારણ કે જી માનું આગમન થઈ ગયું છે. માની હાથી ઉપર સવારી આવી રહી છે અને માં આપણા કષ્ટ દૂર રહી છે. ખાસ કરીને જ્યારે આ દિવસો ચાલતા હોય ત્યારે હનુમાનજી મહારાજની પણ ઉપાસના કરવી. કારણ કે 2025નું વર્ષ ચાલે છે. જી 2025ના વર્ષમાં મંગળ મહારાજ બિરાજમાન થાય અને એમાં દરેક ભક્તોએ હનુમાનજીની ઉપાસના 9 દિવસ સુધી આમ તો નિયમિત કરવી જોઈએ, પણ જી માતાજીની ઉપાસના કરો સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરશો પણ તમને લાભદાયી છે. રોજ નિયમિત હનુમાન ચાલીસા કરો, બજરંગ બાણનો પાઠ કરો, ક્યાં પછી વડવાના સૂત્રનો પાઠ કરો તો તમારા જીવનમાં સારી પ્રગતિ થશે. શાસ્ત્રીજી જે રીતે આપણે મંત્રની વાત કરી છે, પરંતુ જો માતાજીને આપણે પ્રસન્ન કરવા હોય અને એનાથી આપણને લાભ થતો હોય તો ભક્તોએ કયા મંત્રનો જાપ સૌથી વધારે કરવો જોઈએ? સર્વપ્રથમ તો મંત્રની આપણે શક્તિ દ્વારા આપણે કહેવામાં આવે તો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિશે. અને આજના દિવસનો જે મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ ચંદ્ર ઘંટા રૂપેણ સંસ્થિતા, માતાજીને પ્રાર્થના છે નમસ્તસ્ય 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 નમો નમઃ. એક વાત નિશ્ચિત છે કે જે મંત્રની શક્તિ છે, મંત્રની સામે આપણે બેસીએ છીએ, બે કામ બાજુમાં મૂકીને પણ માનું નામ લે. વ્યક્તિ જી જ્યારે નામ લેશે ને તો એના સર્વ પાપ દૂર થઈ જાય, કષ્ટ દૂર જાય. અને આજે તો સુંદર મજાનું ચંદ્રઘંટા માતાનું પ્રતીક કીધેલું છે. એની જી આરાધનામાં એટલી બધી શક્તિ છે તો તમારા જીવનમાં યશ પણ આપશે અને સૌભાગ્યની પણ પ્રાપ્તિ કરાવે. ચોક્કસથી મહારાજ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. તો જે રીતે આજના દિવસે આપણે વાત કરી છે નવરાત્રિના ત્રીજા નોરતાની અને ચંદ્રઘંટા માતાની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, સાથે ચંદ્રઘંટા માતા છે તેમની સાથે જે જોડાયેલી કથા છે તેમના વિશે પણ વાત કરી, તેમની પૂજા વિધિ તમામે તમામ વિશે વાત કરી છે. તો હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરીથી મળીશું, પરંતુ અત્યારે મને આપશો રજા.